શ્રી અનુસુયા માતાજી મંદિર ખાતે ચૈત્ર સુદ પૂર્ણિમાના પાવન દિવસે ભવ્ય પાટોત્સવ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। આ અવસરે તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં આકર્ષક શણગાર અને ધાર્મિક માહોલ સર્જાયો હતો। અનસુયા માતાજીના પાટોત્સવ નિમિત્તે માતાજીની વિશેષ પૂજા અર્ચનામાં આરતી અને વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી। આ દિવસે માતાજીને ગાયકવાડ સરકાર સમયના પ્રાચીન દાગીના અને ભવ્ય શણગાર પહેરાવવામાં આવ્યો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મંદિરની સામે આવેલી એરંડી ખાડીનું પણ વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે। માન્યતા મુજબ આ ખાડીની માટી શરીરે લગાડવાથી ચામડી સંબંધિત કેટલાક રોગોમાં લાભ મળે છે, તેમજ અહીં એરંડી ખાડીમાં સ્નાન કરવાથી બ્રહ્મત્યા અને ગૌહત્યાના પાપમાંથી મુક્તિ મળે છે, એવું ભક્તોમાં ગાઢ શ્રદ્ધા જોવા મળે છે। ભક્તોએ માતાજીના દર્શન સાથે પવિત્ર સ્થળે પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન કીર્તન અને જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। અનુસુયા માતા કી જય। આજે ચૈત્ર સુદ પૂર્ણિમા માતાજીનો અનુસુયા માતાજીનો પ્રાગટ્ય દિવસ, એટલે આજે એ નિમિત્તે અનુસુયા માતાજી અહીંયા આગળ મેળો હોય છે દર સાલની જેમ। અને અનુસુયા માતા પૂજારી પ્રગતિ મંડળ તરફથી અહીંયા આગળ માતાજીના ભંડારાનું અમે આયોજન કરેલું છે। દરેક ભાવિ ભક્તો દર્શનાર્થીઓ આવી માતાજીનું દર્શન કરી અને અહીંયા આગળ પ્રસાદી સ્વરૂપે ભંડારાનું આયોજન કરેલું છે, પ્રસાદી લે છે। અને ગાયકવાડ તરફથી ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે જે તે ટાઈમે ગાયકવાડે દાગીના ચઢાયેલા એ આજે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે મામલતદાર શિનોર તરફથી ચડાવવામાં આવે છે। એ દાગીના પણ ઘણા વર્ષો જૂના છે। અને અહીંયા કેટલી સંખ્યામાં ભાવિ ભક્તો? લગભગ અહીંયા આગળ 1500 થી 2000ની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે। અને દરેક જણ પોતાની આસ્થા પ્રમાણે આવે છે અને માતાજીના પ્રસાદીનો લાભ લે છે અને દર્શનનો લાભ લે છે।